ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ કર્યો હતો. આજે વેલ્યુએશન ઓફ ગુડવિલનો લાસ્ટ લેક્ચરમાં આપણે બે ક્વેશ્ચન કમ્પ્લીટ કરશું. એટલે સાત દાખલા ટોટલ થશે. સાત દાખલામાંથી યુનિવર્સિટીના પેપરમાંથી 99% આવી જશે. સાત દાખલામાં તમને કાંઈ ક્વેરી ન હોય એટલે ક્યાંય કદાચ વાંધો આવશે નહીં. પણ થોડુંક રિવાઇઝ એમને કરતું રહેવાનું, જોતું રહેવાનું. વિડીયો જોવાઈ જાય પછી મિનિમમ 2 વખત તમારે વિડીયો જોવો પડે કોઈ પણ સબ્જેક્ટ હોય. મેં કોર્પોરેટમાં ઇન્સ્ટ્રક્શન નાખી હતી કે ભાઈ કોર્પોરેટમાં વિડીયો 2-3 વખત જોવો. અમુક સબ્જેક્ટ એવા હોય કે એક વખતે ન સમજાય, બીજી વખત જોવો તો થોડુંક વધારે સમજાય, ત્રીજી વખત જોવો તો એમાં કાંઈ ક્વેરી ન રહી. એટલે અમુકને એમને રિવાઇઝ કરવું પડે. આપણે અમુક પહેલા તમને પોઈન્ટ એમ ગોખતા આખા કરતા 1 વાર 2 વાર 3 વાર, તો તમે કેમ જેટલી વખત વધારે એમને તમે તૈયાર કરતા જતા તો યાદ રહી જાય. તો આમાં એવી જ રીતે છે, એક વખત વિડીયો જોવો તો એના અંદર નો ખ્યાલ આવે, અમુક સારો પોઈન્ટ હોય. બીજી વખત જોવો તો થોડુંક એમાંથી ક્લિયર થાય અને ત્રીજી વખત તમને પરફેક્ટ ક્લિયર થઈ જાય કે બરાબર છે, આ પોઈન્ટ છે આવું કહેવા માંગે. તો આ બધા તમારે અકાઉન્ટ્સના જે વિડીયો છે એ તમારે મિનિમમ 2 વખત તો રિપીટ કરતું જ રહેવાનું. આપણી પાસે ફૂલ સમય જ છે અત્યારે, ઘરે સાવ આપણે ફ્રી જ છે. એટલે ડેઈલી સવારમાં લેક્ચર આપણે જોયો હોય તો બપોર પછી એક વખત રિવિઝન કરી લઈએ, વ્યવસ્થિત બુકમાં ઉતારવાનો. અત્યારે પહેલાં સમજવાનો હોય જ્યારે વિડીયો જોઈ ત્યારે. પછી હું તમને રકમય મોકલું છું ગ્રુપમાં, રકમ લખી અને પછી વળી પાછા વિડીયો જોતા જોતા આપણે વ્યવસ્થિત સાથે ગણતું જવાનું, તો આપણને વધુ આવડે. ક્વેશ્ચન નંબર 6. The balance sheet of Propel Limited as on 31st March 2015 is as follows. Liabilities 10% preference share capital, each of rupees 10, 5 lakh. Equity share capital, each of rupees 10, fully paid up 20 lakh. General reserve 4 lakh. P&L account 4 lakh. Creditors 3 lakh. Provident fund 2 lakh. Workers saving fund 2 lakh. Land and building 18 lakh. Machinery 12 lakh. Current assets 9,50,000 and preliminary expense 50,000. Total of balance sheet 40 lakh. Additional information. Number 1. The present market value of land and building, machinery and current assets is rupees 20 lakh, rupees 8 lakh and rupees 9 lakh respectively. Number 2. Companies doing similar business and paying 16% dividend. Market price of its equity share is double than its paid up amount. Number 3. The profit before 50% tax provision for last 4 years and appropriate weight to be used are as under. Weight આપી દીધું છે 1, 2, 3, 4, profit આપ્યા છે 4 lakh, 4,50,000, 5 lakh and 6,50,000. From the above information, calculate value of goodwill on basis of 4 years purchase of super profit. So first, number 1, calculation of capital employed, particular amount rupees. Land and building, machinery and current assets ની price આપેલી છે, market value 20 lakh, 8 lakh and 9 lakh, total 37 lakh. Preliminary expense આવે નહીં, fictitious assets કહેવાય. Total liabilities માં આપેલા છે creditors, provident fund and workers saving fund. Total liability 7 lakh.
Net assets is equal to A minus B 30 lakh. Less preference share capital 5 lakh. Capital employed 25 lakh. તો હવે કોઈને આ વર્કિંગ નોટમાં તકલીફ નહીં પડતી. Number 2. Calculation of expected profit is equal to capital employed multiplied by expected rate of return 25 lakh. આમાં જુઓ 16% આપેલા છે પણ આમાં શું કીધું છે ડબલ ધેન ઇટ્સ પેઇડ અપ અમાઉન્ટ. તો ડબલ કીધું હોય તો ડિવાઇડેડ બાય 2 કરી નાખવાના એટલે 8% is equal to 2 lakh. Calculation of average profit. તો weighted ના પહેલા 3 કોલમ કરવાના છે અને 4th કોલમ weighted profit multiplication કરીને 4 lakh, 9 lakh, 15 lakh and 27 lakh. Total 54 lakh અને આનો total 10. Total weighted profit, average weighted profit is equal to total weighted profit divided by total weight. So 54 lakh divided by 10 is equal to 5 lakh 40,000. પછી આપણે પ્લસ માઇનસ કરવાના છે. Average profit before tax 5 lakh 40,000. Non trading investment દાખલામાં આપેલા નથી. જોઈ લ્યો બેલેન્સ શીટમાં એમાં ક્યાંય આપેલા નથી. અને પ્રોફિટ કેવો છે બિફોર ટેક્સ. તો આપણે ટેક્સ લેસ કરવો પડે 50% 2,70,000 લેસ કરીએ તો 2,70,000 પ્રોફિટ આફ્ટર ટેક્સ. લેસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી છે 5 lakh. એના 10% કરો તો 50,000 ડિવિડન્ડ લેસ કરવું પડે તો એવરેજ પ્રોફિટ આપણને મળે 2,20,000. Number 4. Calculation of super profit. Super profit is equal to average profit minus expected profit. 2,20,000 minus 2 lakh is equal to 20,000 rupees. Number 5. Calculation of goodwill. Goodwill is equal to super profit multiplied by number of purchase year. 20,000 multiplied by 4 is equal to 80,000 rupees. તો આપને goodwill મળી ગઈ. અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થાય છે, પૂરો થાય છે. અને લાસ્ટ સમ ક્વેશ્ચન નંબર 7 એ થોડો અલગ છે, બરાબર છે. તો ક્વેશ્ચન નંબર 7 આપણે જોઈએ. Following information of Navneet Limited, find out goodwill by purchase of 5 years super profit method. 5,000 equity shares, each of rupees 100, 5 lakh. 10%, 1,000 preference share, each of rupees 100, 1 lakh. General reserve 12,000. Profit and loss account. Credit balance 14,000. Creditors 20,000. Bills payable 16,000. Provident fund 10,000. Total profit of 4 years before 50% tax 12 lakh. Expected rate of return 8%. Risk rate in such business 2%. Total assets of company are as under. Fixed assets is 75% of total assets. Current assets is 20% of assets. Total assets. And fictitious assets is 5% of total assets. તો અહીંયા આપણને બેલેન્સ શીટ આપેલું નથી,
અત્યાર સુધી જેટલા આપણે સમ ગણ્યા એમાં બેલેન્સ શીટ આપેલા હતા, તો પહેલા બેલેન્સ શીટ તૈયાર કરવું પડે. બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડની એન્ટ્રી છે અને લાયબિલિટી સાઇડ મૂકવાની છે, તો આ બધી લાયબિલિટી સાઇડની એન્ટ્રી છે. ઇક્વિટી શેર કેપિટલ 5 લાખ, પ્રેફરન્સ શેર કેપિટલ 1 લાખ, જનરલ રિઝર્વ 12,000, P&L account 14,000, creditors 20,000, bills payable 16,000, provident fund 10,000. તો ટોટલ થાય 6,72,000. તો બેલેન્સ શીટમાં તો બંને બાજુ ટોટલ સરખા જ હોય, 6,72,000 આ બાજુ મૂક્યા. પછી નીચે તમને કીધું છે કે ફિક્સ્ડ એસેટ્સ ઇઝ 75% ઓફ ટોટલ એસેટ્સ. તો અહીં આપણે લખ્યું ફિક્સ્ડ એસેટ્સ 6,72,000 મલ્ટીપ્લાય બાય 75% is equal to 5,04,000. એવી જ રીતે કરંટ એસેટ્સ ટોટલ છે 6,72,000. કરંટ એસેટ્સ એને કીધું છે 20% છે, તો 1,34,400 અને ફિક્ટિશિયસ એસેટ્સ 5% છે, તો 33,600. આપણે 6,72,000 ને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યા 75%, 20% and 5%. આ આપણી ઓરિજિનલ ક્વેશ્ચનની રકમ જે છે આપણે દરેક સમ ગણતા એવી રીતની બની ગઈ. હવે આના ઉપરથી આપણે જે સ્ટેપમાં સમ ગણતા એ જ સ્ટેપમાં સમ ગણવાનો છે. નંબર 1 કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એમ્પ્લોયડ, એમાં બે છે ફિક્સ્ડ અને કરંટ. ફિક્ટિશિયસ એસેટ્સ ધ્યાનમાં લેવાય નહીં કેપિટલ એમ્પ્લોયડમાં. તો ફિક્સ્ડ એસેટ્સ 5,04,000, કરંટ એસેટ્સ 1,34,400, ટોટલ એસેટ્સ 6,38,400. ટોટલ લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ અને પ્રોવિડન્ટ ફંડ આપેલી છે. એનો ટોટલ કરો તો ટોટલ લાયબિલિટીઝ 46,000. નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B 5,92,400. માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ આપેલી છે 1 લાખ. So capital employed is equal to 4,94,400. Number 2, calculation of expected profit. Expected profit is equal to capital employed multiplied by expected rate of return. So 4,92,400. ખાસ ધ્યાન રાખવાનું, જો અહીં એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેપિટલ ઉપર 8% આપ્યો છે અને રિસ્ક ઉપર 2% છે. આવું જ્યારે તમને આપેલું હોય 2% અલગ અલગ આપેલા હોય તો એનો ટોટલ કરી નાખવાનો. 8 plus 2 એટલે 10%. તો 49,240. 49,240 rupees expected profit. Number 3, average profit. Average profit is equal to total profit divided by number of year. Total profit આપણને આપેલો છે 12 lakh અને before tax છે, તો 12 lakh divided by 4. જો અહીંયા કીધું છે total profit 4 years, so 12 lakh divided by 4 is equal to 3 lakh. Average profit આપણે લખ્યું 3 lakh. નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ આપેલા નથી એટલે એનો ઇન્ટરેસ્ટ લેસ થાય નહીં. ડાયરેક્ટ જ આપણે લેસ કરવાનું થાય, લેસ 50% taxation 1,50,000. પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે 1,50,000. લેસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો આપણે જોઈ પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી આપેલી છે તો કે 10% 1 લાખ આપેલી છે. તો 1 લાખના 10% કરો તમે તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેટલું થાય 10,000. તો 1,50,000 માંથી 10,000 લેસ કરો તો 1,40,000 એવરેજ પ્રોફિટ. Number 4, calculation of super profit. Super profit is equal to average profit minus expected profit. So 1,40,000 average profit minus expected profit 49,240 is equal to 90,700
160 rupees. And last number 5, calculation of goodwill. Goodwill is equal to super profit multiplied by number of purchase year. Super profit છે 90,760 multiplied by 5 is equal to 4,53,800 rupees. તો મિત્રો અહીંયા આપણે વેલ્યુએશન ઓફ ગુડવિલ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. એકાઉન્ટિંગ 3 માં ટોટલ 4 આપણે ચેપ્ટર ભણવાના છે. એમાં નંબર 1. આના પછી તરત જ આપણે વેલ્યુએશન ઓફ શેર લઈ લેશું, કારણ કે ગુડવિલ જો તમને વ્યવસ્થિત આવડ્યું હોય તો જ વેલ્યુએશન ઓફ શેર તમને આવડે. કારણ કે વેલ્યુએશન ઓફ શેરમાં તમારે પહેલી જ વર્કિંગ નોટ નેટ એસેટ્સની આવશે. તો નેટ એસેટ્સ કઈ રીતે મળે? તો એના માટે ક્યારેક તમને ગુડવિલ આપેલી નહીં હોય તો દાખલો છે આપણે 5 સ્ટેપ સુધી તો ગણવો જ પડે, પછી અહીંયાથી વેલ્યુએશન ઓફ શેરનો સ્ટાર્ટ થાય. અને ક્યારેક તમને એડજસ્ટમેન્ટમાં ન્યૂ ગુડવિલ આપી દીધી હશે તો ડાયરેક્ટ નેટ એસેટ્સનું કેલ્ક્યુલેશન સ્ટાર્ટ થશે. પણ જેવું તમને વ્યવસ્થિત તમે જો ગુડવિલ કરેલું હશે તો 50% તો વેલ્યુએશન ઓફ શેર તમને અત્યારથી જ આવડી ગયું. પણ જો કાંઈ તમારે ગુડવિલમાં કચાશ રહી હશે તો વેલ્યુએશન ઓફ શેરમાં સમજવામાં થોડીક તકલીફ પડશે. તો વેલ્યુએશન ઓફ શેરના સમ સ્ટાર્ટ થાય એ પહેલાં ફરીથી એક વખત વેલ્યુએશન ઓફ ગુડવિલના બધા જ સમ તમારે જોઈ લેવા. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.